સોમનાથ આપણે પહોંચીએ, અમારી સાથે મારા સહયોગી જુહી જોડાઈ ગયા છે। જુહી, અંબાણી પરિવાર પણ ત્યાં દાદાના દર્શન માટે આવી રહ્યું છે। જુહી, બપોરનો સમય, શું માહોલ? બિલકુલ જનક, આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જ્યાં મુકેશ અંબાણી અને તેમની સાથે તેમના પુત્ર પણ હાજર છે, આકાશ અંબાણી પરિવાર સાથે તેઓ અહીંયા સોમનાથ મંદિરના દર્શન માટે આવ્યા છે। સીધી તસવીરો Zee 24 કલાક પર આપણે દર્શાવી રહ્યા છીએ। આજનો મહાશિવરાત્રિનો આ પર્વ છે અને તેને લઈને મુકેશ અંબાણી અહીંયા પહોંચી ચૂક્યા છે, સાથે તેમના પુત્ર પણ તેમની સાથે હાજર છે। અહીંયા તેઓ પૂજા અર્ચના કરશે, ભગવાન શિવની સોમેશ્વર પૂજા કરશે, તેમની સાથે તેમના પુત્ર આકાશ અંબાણી પણ હાજર છે, જેની આ સીધી તસવીરો મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। મંદિર પરિસર તરફ તેઓ પ્રસ્થાન કરી રહ્યા છે અને ત્યાં તેઓ આજે દાદાની આરતી કરશે, તેની સાથે પૂજા અર્ચના પણ કરવામાં આવશે, સાથે સાથે રુદ્રાભિષેક કરશે અને જળાભિષેક પણ તેમના તરફથી કરવામાં આવશે। આ સાથે એ પ્રકારની પણ સંભાવના છે કે અહીંયા તેઓ જે રીતે સોમનાથ મંદિરના કળશને પણ અલગ અલગ કળશને સોનાથી મઢવામાં આવી રહ્યા છે અને તેવી જ રીતે અહીંયા આજે તેઓ સોનાનું દાન પણ કરી શકે છે। હજી સુધી કોઈ સત્તાવાર રીતે માહિતી સામે નથી આવી, પરંતુ આજે તેઓ પ્રસાદ રૂપે અહીંયા ભક્તોને સારી રીતે તેઓ જમી શકે તેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી શકે છે ને સાથે સાથે સોનાનું દાન પણ કરી શકે છે। જોકે સત્તાવાર કોઈ માહિતી સામે નથી આવી અને થોડી જ વારમાં મંદિર ટ્રસ્ટ તરફથી જે પણ દ્રશ્યો છે તે પણ વેબસાઇટ ઉપરથી અને એની સાથે સાથે થોડી જ વારમાં ભક્તોને પણ જોઈ શકાશે કે અંદર પૂજા અર્ચના કરવામાં આવશે તેમના દ્વારા। આ સાથે સોમેશ્વર પૂજા જે અંદર થઈ રહી છે, રુદ્રાભિષેકની પૂજા છે તે પણ અંદર થઈ રહી છે અને તે પણ તેમના દ્વારા કરવામાં આવી શકે છે। જનક, બિલકુલ જુહી, માત્ર મુકેશ અંબાણી એમના દીકરો આવ્યા છે કે આખો પરિવાર આવ્યો છે અને હવે આગામી જે કાર્યક્રમ છે એમના શું રહેશે અને સોમનાથ મંદિરમાં પણ આજના દિવસે શું કાર્યક્રમ છે? જુહી, બિલકુલ ના માત્ર મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણી બંને જ આવ્યા છે, બીજું પરિવારમાં કોઈ સાથે હાજર નથી અને તેઓ થોડી જ વારમાં અંદર મંદિર પરિસરમાં પહોંચશે, જ્યાં તમામ સુવિધાઓ સાથે ત્યાં પૂજા અર્ચના ખાસ કરવામાં આવશે। મહાશિવરાત્રિનું આ પર્વ છે કે જેમાં પાર્થેશ્વર શિવલિંગની પૂજા ખાસ કરાતી હોય છે, જે આપણે ભક્તોને દર્શાવી કે જ્યાં દરિયા કિનારે આ પૂજા કરવામાં આવતી હોય છે। મંદિર પરિસરની અંદર સોમેશ્વર પૂજા જે પણ કરવામાં આવતી હોય છે, પરંતુ રુદ્રાભિષેક ને સોમેશ્વર પૂજા આ બંને પૂજા આજે મુકેશ અંબાણી અને તેમના પુત્ર અહીંયા કરશે। મહાશિવરાત્રિનું આ પર્વ છે। સૌથી ખાસ વાત એ છે કે અંબાનું ધામ અંબાજી હોય કે પછી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ હોય કે પછી દ્વારકા, તમામ જગ્યાઓ પર મુકેશ અંબાણી જ્યારે પણ તેમના પરિવાર સાથે કે તેઓ દર્શન કરવા માટે પહોંચે છે ત્યારે અહીંયા દાન કરતા હોય છે અને સાથે ભક્તો માટે પણ આસાની રહે તેવી વ્યવસ્થા માટે કોઈને કોઈ દાન તેઓ ચોક્કસથી આપીને જતા હોય છે। એટલે સોનાના કળશને જે અહીંયા મઢાવવામાં આવતા હોય છે ત્યારે સોનાનું દાન પણ તેઓ કરી શકે છે અને તેની સાથે સાથે ટ્રસ્ટ તરફથી તો ખૂબ સારી વ્યવસ્થાઓ હોય જ છે, પરંતુ જ્યારે પણ ઉદ્યોગપતિ પરિવારો આવતા હોય છે તે પણ ભક્તો માટે કોઈને કોઈ સુવિધા આપતા હોય છે, તે સુવિધાની જાહેરાત પણ તેમના દ્વારા થઈ શકે છે, તે પ્રકારની માહિતી છે। હજી સત્તાવાર કોઈ પુષ્ટિ નથી। વાત કરીએ મંદિર પરિસરની, તો મંદિર પરિસરમાં શિવરાત્રિ એટલે કે જ્યારે સંધ્યા આરતી પૂર્ણ થશે તે બાદ અહીંયા અલગ અલગ પ્રકારના કાર્યક્રમોની શરૂઆત થશે। સંધ્યા આરતી થયા બાદ અહીંયા ભજન સંધ્યા રાખવામાં આવી છે, સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। મંદિરની અંદરની વાત કરીએ તો રાત્રે 1:30 વાગ્યા સુધી ભગવાન શિવ અને કાલ ભૈરવની પૂજા કરવામાં આવતી હોય છે। એવું કહેવાય છે કે મધ્યરાત્રિએ ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા અને એ જ દિવસે એ જ રાત્રિને શિવરાત્રિ કહેવાય છે। આમ તો દર મહિને શિવરાત્રિ આવે છે, પરંતુ આ મહાવદની જે શિવરાત્રિ છે, જે મેઇન શિવરાત્રિ કહેવાય છે અને આપણે સૌ તેમાં ઉપવાસ રાખીએ છીએ, ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ, ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેના માટે ભક્તો માટે અંદર ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। સવારથી અત્યાર સુધીમાં લગભગ 1 લાખ જેટલા એવા ભક્તો છે, જે આંકડો સામે આવ્યો છે। 4:30 થી 12 વાગ્યા 11 વાગ્યા સુધીમાં 38,000 ભક્તો હતા અને તે પછી ભક્તોની સંખ્યા સતત વધતી ગઈ 10 વાગ્યા પછીથી અને તે બાદ અત્યાર સુધીમાં એ આંકડો 1 લાખ સુધી પહોંચ્યો છે। લગભગ 1.25 લાખ જેટલા ભક્તો આજે આખા દિવસમાં દર્શન કરી શકે છે। પ્રસાદી ઘર છે, જે 12 થી વધારે પ્રસાદી ઘર છે અને તમામ જગ્યાઓ પર અત્યારે બપોરના 3 વાગ્યા છે, તેમ છતાં એવી પરિસ્થિતિ છે કે પ્રસાદ માટે ભક્તોને વેઇટ કરવો પડી રહ્યો છે, એટલા બધા ભક્તો આ વખતે આવ્યા છે। એની સાથે પ્રશાસન દ્વારા એક ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ વ્યક્તિ ખોવાઈ જાય તેના માટે, દિવ્યાંગો છે તેમના માટે કાર્ડ રાખવામાં આવ્યા છે બેટરીવાળા, કે જે સીધા સોમનાથ મંદિરના સીડીઓ સુધી લઈ જાય અને ત્યાં લિફ્ટની વ્યવસ્થા છે, એટલે
સીધા લિફ્ટમાં તેઓ મંદિરની અંદર પ્રવેશ કરી શકે। એ સિવાય બધા જ લોકો શાંતિથી દર્શન કરી શકે તેના માટે અલગ અલગ જગ્યાઓ પર LED લગાવવામાં આવી છે, જે ભક્તો દર્શન કરી લે। મંદિર પરિસરમાં તેઓ ગાર્ડનમાં આસાનીથી શાંતિથી બેસી અને LED માં પણ તેઓ ભગવાન સોમનાથની અંદર શ્રૃંગાર થઈ રહ્યો હોય, પૂજા થઈ રહી હોય, આરતી થઈ રહી હોય, એ તમામનો લાહવો લઈ શકે। બહાર બેઠા બેઠા પણ તે પ્રકારની પણ ખાસ વ્યવસ્થા છે। આ સિવાય અત્યાર સુધી જે કોરોનામાં આ વોકવેની કામગીરી ખૂબ ઝડપથી પૂર્ણ કરવામાં આવી, તે પણ એટલી સુંદર રીતે કરવામાં આવી છે કે ભક્તો અહીંયા 5 રૂપિયાની નજીવી કિંમતે ટિકિટ લઈ અને તેઓ વોકવેની સફર પણ કરી શકે છે, કે જ્યાં તેઓ દરિયાનો નજારો માણી શકે છે। જમણી બાજુ જોવે તો ભગવાન શિવનું મંદિર, તેમની ધજા ફરકતી દેખાય, અને ડાબી બાજુ દરિયો દેખાય, અને એટલો સુંદર વોકવે અહીંયા બનાવવામાં આવ્યો છે, જેનો પણ ભક્તો લાહવો લઈ રહ્યા છે। એટલે જો અહીંયા 2 દિવસ પણ રોકાવો તો કદાચ એ ઓછા પડે, એટલી બધી સુવિધા આ 2 વર્ષમાં જે કોરોના દરમિયાન લોકોને દર્શન નથી મળ્યા, કે ઘણી બધી મંદિર બંધ રહ્યા, અને તેમાં એટલી બધી સુવિધાઓ કરી દેવામાં આવી છે જેના કારણે અત્યારે ભક્તો અલગ અલગ જગ્યાઓ પર જઈ ભગવાનની પૂજા પણ કરી રહ્યા છે, એની સાથે દર્શન કરી રહ્યા છે, અને સાથે હરવા ફરવાનો પણ આનંદ માણી રહ્યા છે।